અને ઈ કાઠિયાણીને ગમી ગઈ એટલે એને કીધું કે આ લોબડી તમે ક્યાંથી લાવ્યા? કે રાજસ્થાનમાંથી ચારણ લઈ આવ્યા છે, કે આવી લોબડી મને આપજો, મને બહુ ગમે છે. એટલે અઠવાડિયા પછી 10-15 દી પછી ચારણ જગદંબા પાછા આવ્યા લોબડી લઈને, કે લ્યો આ લોબડી છે, ઓઢી લ્યો. ને પછી લોબડી કાઠિયાણીએ ઓઢી ભાઈઓ, અને મનમાં આનંદ થાય છે કે આટલી આ લોબડી આટલા ભરત ભરેલી આ ભેળીઓ હમણાં મૂળું ખાચર દરબાર કાઠી ઘરે આવે અને એમને દેખાડું જો કેવી રોડી લાગુ છું. ટૂંકમાં હાન પડી દરબાર ઘરે આવ્યા, ઘોડાનું પલાણ છાંડી અને પગથિયા ચડ્યા મોડું ભાઈ. અને આમ જોયું તા તો માથે કાઠિયાણીએ લોબડી ઓઢેલી. કે આ કોની છે? કે આપણા ઘરે આઈમાં આવે છે ને ઈ લાવ્યા છે. કે તે બહુ મોટી ભૂલ કરી નાખી. કેમ? કે ચારણની દીકરી લોબડી ઓઢે ને એને અમે માં કહી છીએ. આપણી માં હોય, મોગલ હોય, પીઠળ હોય, હોનલ હોય, અને ઈ લોબડી તે ઓઢીને એટલે હવે આજ પછી સંસાર માંડું તો હું કાઠી નો કહેવા ભાઈ. સત્ય ઘટના છે. મોળું બાપુ ખાચર જીવ્યા ત્યાં સુધી ઓરડાનું પગથિયું નથી ચડ્યા અને કાઠિયાણીને કીધું તું કે હવે બસ પૂરું થઈ ગયું, આ ચારણની લોબડી ઓઢી છે એટલે આજથી તું મારા માટે હવે માં થઈ ગઈ, બાકી મારાથી નજર ન ફેરવાય. પડી છે આ એક એક ગીતમાં, એક એક શબ્દમાં ભગત બાપુએ કીધું છે. એક એક વાતમાં તમે જોવો તો એક એક વાતમાં આખી કથાયું પડી છે. મોણિયાનું પાદર લઈ લ્યો, વાલોગઢનું પાદર લઈ લ્યો, ઈથી આગળ તમે વયા જાઓ તો હું તમને વાત કરું છું છત્રાવાનું પાદર, આઈ કામબાઈ, જામુડાનું પાદર લઈ લ્યો તમે. આ એક એક કથામાં છોટો મર હોય પણ નાગનો છેડીએ ગદનું પારીખું નકું કું. અને બીજી વાત, આ ચારણોના રાફડા હુણા નથી પડ્યા. શું કામ નથી હુણા પડ્યા? કે હજી આમાં હાથ નાખો તો ફણીધર નીકળે છે. આ કામબાઈ નો દુઓ છે, જૂના રાફનો છેડીએ આમાં જાગે કોક જડાગ, અને જાગીને જાડે હરે ઓલી કામબાઈ કાળો નાગ, આ તો જૂના રાફનો છેડીએ આમાં જાગે કોક જડાગ. તળાજાના દરબાર એભલવાળાને જેથી જીવતદાન આપ્યું, દરબાર જીવે એવું નથી, આડી તલવાર મૂકી દીધી અને જીવતદાન આપ્યું. તેથી એભલવાળો ભાનમાં આવીને બોલ્યા તક બેન માગી લ્યો કે સમય આવશે તેથી માગીશ. અને શંકા કુશંકાના કોઈ ચારણના કાનમાં ઝેર રેડ્યા અને સાઈ નેહડીને ન બોલવાના ચારણ જેથી કવેણ બોલ્યો ને તેથી હરાપ દીધો, કોટ નીકળ્યો. અને ઈ કોટ ક્યારે મટતો નથી. ત્યારે કોકે કીધું કે 32 પુરુષનું લોહી જો આને છાંટવામાં આવે તો આ કોટ મટે. આવા છે કોણ? કે એક તળાજામાં એભલવાળો ને એનો દીકરો અણોવાળો છે, બીજું કોઈ નથી. અને પછી સાઈ નેહડી ધીરા 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 તળાજામાં આવ્યા અને તળાજામાં એભલવાળાનું રાજ. તેથી આ છંદ કીધો કેવો લાગે છે દરબાર એભલવાળો? સૂર્યવંશી
વાળો તળાજે સૂર્યવંશી અડીકમ એભલ થયો. સાઈ નેહડી સીધી તળાજે આવ્યા અને એમ કીધું કે આ ચારણનો કોટ મટાડવો છે. સીધી અણાવાળાના લગ્ન લેવાના હતા અને એને કીધું કે બાપુ હું જીવતો હોય અને તમારે માથું ન દેવાનું, ઉતારી લ્યો મારું માથું. અણાવાળાનું માથું કાપી અને એનું ધગધગતું લોહી છે ચારણને છાંટીને એનો કોટ મટાડ્યો. પછી તો તળાજામાં સાઈ નીહડીએ એભલવાળાના દીકરાને હજીવન કર્યો. આ તત્વ બધું ક્યાંથી આવે છે? પહેલી કડી મેં જયારે શરૂઆતમાં આપને કીધી હતી, તમારી દ્રષ્ટિ હોય તો તમે માને ઓળખી શકો, બાકી એમના માના દર્શન નથી થતા ભાઈ. એમના જોગમાયા નથી મળતી. આ રાફડા હુણા હજી નથી પડ્યા. તમારે બેલાના ગઢવી અત્યારે હાલ ભાવનગર રહે છે. એમને દવાખાને દાખલ કરેલા ડોક્ટરે રજા દઈ દીધેલી. હવે તમારું પૂરું થઈ ગયું. થાય દીકરાને કે આપની સેવા કરો. રાઘવદાનભાઈ નું નામ, દેવકા એમની અટક છે, હજી જીવે છે. એટલે રાઘવદાનભાઈ ને ઘરે લઈ આવ્યા. એને વિચાર આવ્યો કે હવે આ છેલ્લા શ્વાસ છે, પૂરું થવાની તૈયારીમાં છે, પણ લાઈન એકવાર મઢડા જઈ આવું. એટલે રાઘવદાનભાઈ દેવકા મઢડા આવ્યા. ફોનભાઈ માની સામે આવીને આહુડા પાડ્યા. કારણ કે ભલામણ તો બધાય કરે જ કે હે માં, હામટ લુણિયાને અને અમીર લુણિયાની વાત તો આપ જાણો છો. ચારણી ઉપર શંકા કુશંકા કરી હરાપ દીધો. કોડ નીકળ્યો ને પછી એને મટાડવા જયારે હરાંકડિયા વહેતા થયા, ગાડામાં બેહારીને અમીર લુણિયો ગાડું આંકે હામટ લુણિયો બેઠો છે. અને હોનભાઈ આમ નેજું કરીને જોયું કે અમીર આવતો લાગે છે, એટલે અવળું ફરી ગયા. ત્યારે એને ગાડામાં બેઠા બેઠા દુહો કીધો કે બ્રહ્માહર ભગવાન ભલે જગત રૂઠી જાય, પણ અમારે મોઢું ફેરવે માં પછી શરણ કોનું? હોનભાઈ આય ભગવતી, તું જો મોઢું ફેરવી જા તો અમારે ચારણો ને બીજાનું હવે શરણ લેવાની વાત જ ક્યાં રહી. અને બીજો દુહો કીધો ગાડામાં બેઠા બેઠા, હજી તો નેહડે પોગાણું નથી. ફોનભાઈ મને અવળું ફરતા જોયા. બીજો દુહો હામત લુણિયાના મોઢામાંથી નીકળી ગયો. ભાઈઓ આ ભૂંગરના બે ગઢવી હામત ને અમીર બે ભાઈઓ કે સજનો કસાય જેમ તારેલો હોય ત્રિકમે, આ તો અમીર પારાથી હોય. હવે હામું જોજે હોનભાઈ. આય 9 લાખ લોબડિયાળી બાપ, તું જો હામું નહીં જો તું મોઢું ફેરવી જાય પછી અમારે શરણ કોનું લેવું? અરે અમે ચારણો તો પક્ષપાત વાળા છીએ. અમે ભગવાનને મોકળો મૂકી દીધો છે. ચોખ્ખી જ વાત છે. આમાં ક્યાંય પક્ષપાત, ચોખ્ખી જ વાત પક્ષપાતની કરી છે. આમાં ક્યાંય ઢાક પછેડો કર્યો જ નથી. ચારણો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણું એક લીધું. તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સત કાવ્યના દૂધ પાયા. હવે ખોળ લે ખેલવા બાળને માવડી હાથ ધર સોડમાં જોગ માયા. માં અમે દુનિયાની નજર સામે તને સ્વીકારી છે અને બાપને મૂકી દીધો છે, અને હવે તું જો મોઢું ફેરવી જા તો અમારે કોનું શરણ લેવું? ત્યારે હોનભાઈ માં અવળું ફર્યા હતા હરાકડિયામાં. આમ હામું જોયું કે આ અમીર ભગવાન નથી, પણ પાંદડા તોડી અને કીધું કે આ વાટી અને અમીર લુણિયાના ડીલે લગાડજે અને તુલસી શ્યામના કુંડમાં કીજે નાઈ લે, કોટ મટી જશે. હું હરાકડિયા વાળી ફોનભાઈ બોલું છું સાહેબ. અને કોટ મટાડ્યો તો આઈમાએ, એને ભરોસો હતો કે મારી હોનલ કોટ મટાડી દે. આ વિશ્વાસ જો તમારામાં મારામાં એકવાર બેહી જાય એટલે હજી હું એમ માનું છું કે આ કળયુગમાં પીઠડના મંદિરે જવાની જરૂર નથી. બેગમ ઘોરી બાદશાહ દળ લઈ પાછો જાય. આ પીઠડનું મંદિર જ્યારે નવગણ પાછો વળ્યો સિંધમાંથી અને પીઠડ ગામ મોરબીની બાજુમાં, કોયલીની બાજુમાં, અને મંદિર જ્યારે યવનોનું દળકટક આવ્યું અને તોડ્યું ત્યારે ચારણોને વરાળ નીકળી અને દોહો મોઢામાંથી નીકળી ગયો. બેગમ ઘોરી બાદશાહ દળ લઈ પાછો જાય તો સૂરજ ઉગ્યો હોરથી ઓલો ચારણ શેરો થાય. આ ચારણોના થડા હવે પૂરા થઈ ગયા હોય કે બાદશાહ આ યવનો આવીને અમારી પીઠડનું દેવળ તોડી જાય. સાહેબ ધરતી ફાટી હતી, આખે આખી યવનોની ફોજ હમાડી દીધી હતી. ઈ પીઠડ હતી. પીઠડ 9 લાખ પાકા આપ્યો તું ને અઘાટ માડી જસુ માપ જન્મ તારો. આવા એક એક દાખલા કરવા બેહો તો રાતુની રાતુ ટૂંકી પડે. એ અમીર લુણિયાના હામટ લુણિયાના